પલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૂર્યા મરાઠી ગેંગના રીઢા ગુનેગારને પિસ્તોલ સાથે ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતનાઓએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુસંધાને તકેદારીના ભાગરૂપે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ સુરત શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો રાખી પ્રજામાં ખોટો રોફ જમાવી ભયનું વાતાવરણ ઊભું કરી અરાજકતા ફેલાવતા હોય તેવી ગેંગના સભ્યો ઉપર વોચ રાખી તેમના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા એસઓજીને આપેલ સૂચના મુજબ નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ એસઓજી નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ AS સોનારા દ્વારા એસઓજીના અધિકારી માણસોની અલગ અલગ ટીમો બનાવી નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે। ઉપરોક્ત સૂચના અંતર્ગત પીઆઈ JM પરમાર નાઓને મળેલી બાતમી આધારે PSI MD હડિયા નાઓની ટીમ દ્વારા સુરત શહેર ચોક બજાર અખંડ આનંદ કોલેજની બાજુમાં વિરામનગર સોસાયટીના ગેટ પાસે જાહેરમાંથી આરોપી દીપક ઉર્ફે દીપક કુટેકર SO નારાયણભાઈ કુટેકર ઉંમર વર્ષ 23 ધંધો બેકાર રહે ફ્લેટ નંબર 404 માધવ એપાર્ટમેન્ટ વિરામનગર સોસાયટી અખંડ આનંદ કોલેજની બાજુમાં વેડ રોડ સુરત મૂળ રહે ગામ વાળંદ તાલુકો મહાડ જિલ્લો રાયગઢ મહારાષ્ટ્ર પાસેથી ગેરકાયદેસર પાસ પરવાના વગરની પિસ્તોલ નંગ એક કિંમત ₹35,000ની કબજે કરવામાં આવેલ છે। મજકૂર આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે સને 2024માં હિતેશ સોલંકી રહે સુરત નાની સાથે ઝઘડો થયેલ જે દરમિયાન પોતાના ઉપર ફાયરિંગ કરેલ હેતુ જેથી તેનો બદલો લેવા વોન્ટેડ આરોપી હસ્તક આજથી આશરે એકાદ વર્ષ પહેલા ઉત્તર પ્રદેશ ખાતેથી ₹35,000માં ખરીદી કરેલ લાવેલ હોવાની હકીકત જણાવેલ હતી। શહેરમાં કોઈ ગંભીર ગુનો આચરે તે પહેલા જ તેને ઝડપી ગુનો બંધ અટકાવી મજકૂર વિરુદ્ધમાં ચોક બજાર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। ભૂલ થઈ ગઈ, મારી આ વિડિયો વાયરલ નહીં કરો, ત્યારે ગેરકાયદેસર હથિયાર નહીં રાખો, ભૂલ થઈ ગઈ, સોરી।